હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.3નો દાખલા નંબર 2 ગણશું. સૌપ્રથમ આપણે તેની રકમ વાંચી લઈએ. નીચેના દ્વિઘાત સમીકરણના બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો. અહીં આપણને દ્વિઘાત સમીકરણ આપેલા છે, તેનામાં આપણે કેનું મૂલ્ય શોધવાનું છે અને તેના માટે આપણને એવી માહિતી આપેલી છે કે બીજ સમાન છે. એટલે કે બીજ સમાન હોય તો ડી એટલે કે વિવેચકનું મૂલ્ય શૂન્ય હોય, એટલે ડીના સ્થાને આપણે શૂન્ય રાખશું અને વિવેચકવાળો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કેનું મૂલ્ય શોધશું. તો સૌપ્રથમ આપણે એ, બી અને સી લખી લઈએ. એ બરાબર એક્સ વર્ગનું સહગુણક એટલે કે 2, બી બરાબર એક્સનું સહગુણક એટલે કે અને સી બરાબર અચળ પદ એટલે 3. હવે આપણે વિવેચકનો સૂત્રનો ઉપયોગ કરશું. ડી બરાબર બીનો વર્ગ માઇનસ 4ac, ડીના સ્થાને 0, તે માટે 0 બરાબર બીના સ્થાને કેનો વર્ગ માઇનસ 4, એના સ્થાને 2 અને સીના સ્થાને 3. તે માટે 0 બરાબર કેનો વર્ગ કરીએ એટલે કે વર્ગ માઇનસ 4 દુ 8, 8 તેરી 24. તે માટે -24 જમણી બાજુ છે, ડાબી બાજુ આવે એટલે +24, 0 + 24 એટલે 24 રહે બરાબર કેનો વર્ગ. તે માટે જમણી બાજુ વર્ગ છે, ડાબી બાજુ આવે એટલે વર્ગમૂળ થઈ જાય, તો વર્ગમૂળની અંદર 24 લખશું આપણે બરાબર કે. તે માટે 24નું વર્ગમૂળ ના નીકળે તો આપણે 24ના અવયવ નીકાળીએ. 6 ચોક 24 થાય, વર્ગમૂળની અંદર લખીએ બરાબર કે. હવે 6નું વર્ગમૂળ ના નીકળે પણ 4નું વર્ગમૂળ થાય 2, અને 2 પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, એટલે આપણે આગળ નિશાની પ્લસ માઇનસ બંને રાખશું. 2 અને વર્ગમૂળની અંદર 6 લખી નાખશું બરાબર કે. તો અહીં આપણને કેનું મૂલ્ય મળી ગયું +-2 વર્ગમૂળમાં 6. તો અંતમાં આપણે લખી દઈએ, આમ કેનું મૂલ્ય +-2 વર્ગમૂળમાં 6 છે. તેવી જ રીતે આપણે દાખલા નંબર 2 ગણશું. પણ દાખલા નંબર 2માં આપણને સીધું જે દ્વિઘાત સમીકરણ છે તે નથી આપ્યું, આપણે દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે. તો કે એક્સ જે છે તે ગુણાકારમાં છે x-2 સાથે, તો એનો પહેલાં ગુણાકાર કરી લઈએ. તે માટે કે એક્સ ગુણ્યા એક્સ એટલે કે એક્સ વર્ગ પ્લસ 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 પછી પ્લસ માઇનસ માઇનસ કે એક્સ ગુણ્યા 2 એટલે 2 કે એક્સ વત્તા 6 બરાબર 0. હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું એટલે એ, બી અને સી લખી લઈએ. એ બરાબર એક્સ વર્ગનું સહગુણક એટલે કે બી બરાબર એક્સનું સહગુણક એટલે -2k અને સી બરાબર 6. તો હવે આપણે વિવેચકનો ઉપયોગ કરી અને કેનું મૂલ્ય શોધી લેશું. ડી બરાબર બીનો વર્ગ -4ac, ડીનું મૂલ્ય 0 થશે. 0 શું કામ થશે હજી એક વખત સમજાવી દઉં, કેમ કે બીજ સમાન છે. જ્યારે સમીકરણના બીજ સમાન હોય ત્યારે ડીનું મૂલ્ય 0 જ હોય. બરાબરનું બરાબર બીના સ્થાને -2k એનો વર્ગ -4 એના સ્થાને k અને સીના સ્થાને 6. તે માટે 0 બરાબર 2kનો આપણે વર્ગ કરીએ એટલે 2નો વર્ગ થાય 4 અને કેનો વર્ગ થશે કે વર્ગ. અહીં માઇનસ છે પણ ઘાત બેકી સંખ્યા છે એટલે માઇનસ નીકળી જાય. જો ઘાત એકી સંખ્યા હોત તો માઇનસ રહેત. માઇનસનું માઇનસ, 6 ચોક 24 અને કેનું કે. તે માટે 0 બરાબર આ બંનેમાંથી સામાન્ય અવયવ જે નીકળતું હોય તે નીકાળી દઈએ તો સામાન્ય અવયવ તરીકે 4k નીકળે. તો 4k સામાન્ય અવયવ નીકળી ગયું તો ખાલી એક વખત કે બચ્યું, માઇનસનું માઇનસ. 4ના ઘડિયામાં 24 ક્યારે આવે? 4 છક 24, કે તો સામાન્ય તરીકે નીકળી ગયું છે અવયવ તરીકે. કાઉન્સ પૂરો. હવે આપણને બે જે સંખ્યાઓ મળી તેને આપણે 0 આપી દઈએ, એટલે કે 4k બરાબર 0 અને કે -6 બરાબર 0. તે માટે કે બરાબર 0/4. 4 ગુણાકારમાં હતું, ડાબી બાજુ જમણી બાજુ જાય એટલે ભાગાકારમાં. તે માટે કે બરાબર 0/4 એટલે 0 જવાબ રહેશે. અહીં આપણે કરી લઈએ. તે માટે કે બરાબર -6 છે, જમણી બાજુ જાય એટલે +6, 0 + 6 એટલે 6. તો અહીં આવી રીતે આપણને કેના મૂલ્ય એક 0 મળ્યું ને એક 6 મળ્યું. પણ કેનું મૂલ્ય 0 ના હોઈ શકે. જો કેનું મૂલ્ય 0 હોય તો શું થાય? તો અહીં x વર્ગ સાથે 0 ગુણાકારમાં હોય ને 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણીએ એટલે જવાબ 0 થઈ જાય. તો પછી આનો દ્વિઘાત સમીકરણ કહેવાય જ નહીં, કેમ કે x વર્ગવાળું કોઈ પદ રહેતું નથી. એટલે કેનું મૂલ્ય 0 આપણે લેવાનું નથી, એટલે કેનું મૂલ્ય શું થશે? 6. કે બરાબર 0 ન હોઈ શકે, આમ કેનું મૂલ્ય 6
6 છે. તો અહીં આપણો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.